છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હવે જે આદિવાસી સમાજના લોકો છે હવે તમામ મેદાનમાં આવ્યા છે, કારણ કે સરકાર એક પ્રોજેક્ટ અહીંયા લાવવા માંગે છે અને એમના જે લોકો છે વિરોધ કરી રહ્યા છે. કેમ? કારણ કે ત્યાં આદિવાસી સમાજના લોકોની જમીનો જાય એમ છે. હાઇડ્રો પ્રોજેક્ટ જો અહીંયા અમલમાં આવશે તો જે લોકો છે એમનું એવું કહેવું છે કે અમારી જમીનો જતી રહેશે, અમારી જમીનો અમારી પાસેથી છીનવવા સરકાર માંગે છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સરકારના મનમાં જો એવું હોય કે અહીંયા કોઈ પ્રોજેક્ટ મૂકવામાં આવે તો લોકોને રોજગારી મળે, તો સરકારને એ પણ કહેવાનું છે કે આમની પહેલા તમે કેટલા બધા પ્રોજેક્ટ અહીંયા અમલમાં મૂક્યા છે અને ચાલુ પણ છે, કેટલા લોકોને ત્યાં રોજગારી મળી છે. કારણ કે હવે જ્યારે હાઇડ્રો પ્રોજેક્ટ મૂકવાની વાત ચાલી રહી છે એટલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે અને સવાલ કરી રહ્યું છે સરકારને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો છે, ત્યાંનું એક ગામ છે કે જ્યાં હાઇડ્રો પ્રોજેક્ટ અમલમાં લાવવાની વાત સરકાર કરી રહી છે અને જબરદસ્ત વિરોધ પણ થઈ રહ્યો છે. અને હવે કોંગ્રેસના તમામ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે. એક જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, આ તમામ લોકો ત્યાં પહોંચ્યા. અને હવે જ્યારે લોકો એવું કહી રહ્યા છે કે સરકાર અમારી જમીન પચાવી પાડવાની વાત કરે છે, રોજગારી તો દૂર દૂરની વાત છે, તો પછી અમે અમારી જમીન કઈ રીતે આપીએ? એક તરફ સરકાર છે ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ લાવવા કટિબદ્ધ છે, તો બીજી બાજુ અહીં લોકો હાઇડ્રો પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. પણ હવે એ જોવાનું છે કે આમનું નિરાકરણ કઈ રીતે આવે છે, કારણ કે જે રીતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વાત આવી એટલે હવે સરકારને પણ ચેલેન્જ આપી દેવામાં આવી છે. જિગ્નેશ મેવાણીએ ખુલ્લી ચેલેન્જ કરી દીધી છે અને એમને જવાબ પણ આપ્યો છે કે જો તમારા બાપે તમને સવા શેર સૂંઠ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ બનાવીને બતાવો. ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની છે માટે પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા અહીંયા સવાલ થઈ રહ્યા છે. પણ એમની સાથે જ્યારે નસવાડી તાલુકાના આ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં સરકાર 45 કરોડના ખર્ચે હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની તૈયારીમાં છે, જેને લઈ 18 જેટલા ગામોમાં રહેતા આદિવાસી સમાજના લોકોની જમીન છીનવાઈ જવાની આશંકા પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, જેમને લઈને વિરોધના સૂર પણ ઉઠ્યા છે. હવે જ્યારે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે અનંત પટેલ, જિગ્નેશ મેવાણી સહિત આદિવાસી સમાજના ઘણા બધા આગેવાનો લોકો પણ હાજર રહ્યા હતા અને એ જ સમય દરમિયાન જિગ્નેશ મેવાણી અને અનંત પટેલે સરકારની સામે જે હુંકાર કર્યો છે એ સાંભળીએ. અને કોંગ્રેસ પાર્ટીના એક સિપાઈ એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે, તમારા બાપે તમને સવા શેર સૂંઠ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો. વાત દીવા જેટલી સ્પષ્ટ છે. આ ધરતી આપણી, એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર, મકાઈ અને બાજરો આપણે પેદા કરીએ, નાગલી આપણે પેદા કરીએ અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદીને, ભૂપેન્દ્ર પટેલને એવું થયું તો ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની છે એટલે 4000 કરોડનો પ્રોજેક્ટ લઈને આવીશું, નહીં થવા દઈએ. તમારા બાપનો દેશ છે. અહીંયા 18 ગામમાંથી ઉખાડી ફેંકવા માંગે છે. 82 ને 18 કેટલા થયા? 100 ગામ. 100 ગામમાંથી આદિવાસી સમાજનો એકડો તમે પૂછી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આવ્યા. અને એમને કહી દો, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. કોર્પોરેટ કંપનીઓની ચાપલુસી કરવા આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણી ને અંબાણી ને વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી. અને અનંતભાઈ ને બધા મિત્રો જાણે છે, ખાલી ભાષણ કરવું એવું નહીં હો. તમારું આંદોલન ગજગજાઈને એની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા 18 ગામમાં મીટિંગ કરવા આવીશ. અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે, દારૂ જુગાર ચાલે. તાકે હું ને અનંતભાઈ ને રાજુભાઈ પારકી ને બધા અઠવાડિયે વાળી બેસીશું ને તો તમારા છોડા કાઢી નાખીશું. મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રની બોર્ડરમાંથી દારૂ લાવવાનો, અહીંની જનતાને બરબાદ કરવાની, બહેનોને વિધવા કરવાની અને પછી અમને દંડા બતાવવાના. આ દંડા ફંડા તમે ફેંકી દઈશું. કોણ છે દેશનો આદિવાસી અને દલિત? દેશનો માલિક છે કોણ છે? મોદી મોદી આટલી બધી હોશિયારી કરે કાલે આવશે
આ અમદાવાદ આવે છે મને હેલ્મેટ લાયા બે ભારે ગોળાબારી થવાની છે કાલે ફેંકશે કાલે અમદાવાદમાં આવશે અને મોટી મોટી ફેંકશે આ નરેન્દ્રભાઈને આ ભારતના સૌથી મોટા ફાંકા ખોદનારને સવાલ પૂછીએ છીએ ભાઈ મેઘો બરાબર જામ્યો છે આજ તો. અને સંઘર્ષ સમિતિના મારા બેન એવા સુનીતાબેન, પિન્ટુભાઈ, તમામ યુવા મિત્રો, ગામે ગામેથી જે સંઘર્ષ સમિતિના સંયોજકો બનાવ્યા તે તમામ આગેવાનો, બહેનો અને વડીલો, આજે આપણી લડત માત્ર છોટાઉદેપુરના નસવાડીની નથી, તમામ અંબાજીથી ઉમરગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીનને બચાવવાની છે. દરેક જગ્યાએ તમે જુઓ તો નારંગી ગેંગના ભક્તો, આ નારંગી ગેંગના ધારાસભ્યો, આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય, એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય, એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય, એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય, એને કઈ રીતે મોટા મોટા અભયારણ્યોમાં આપી દેવાય, એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય, એવું કાયમ પેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપની સરકાર છે. એટલે મેં ગયા વખતે પણ કીધું છે, અભયસિંહ તડવી જેવા નેતાઓ તમારા ગામમાં આવે એટલે કે ભાઈ તમે જાઓ, અમારે તમારું કોઈ કામ નથી. અમને પિન્ટુભાઈ કાલે કીધું કે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા નેતા અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો જો જળ જંગલ જમીન બચાવવા માટે આપણી વારે નહીં આવતા હોય ને તો આપણે એવાનું કોઈ કામ નથી. એના ઘરનો ઘેરાવો કરીને કેવો કે તમે આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એટલે તમે સરપંચ છો, તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર મેળવ્યા છે એટલે તમે તાલુકાના સભ્ય છો, તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્ય અને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસીનું પ્રમાણપત્ર ન હોય ને તો આ ચોર ભાજપના લોકો તમને કોઈ પણ મેન્ડેટ આપવાના નથી. આપણા વિસ્તારમાં આવા પ્રોજેક્ટો લાવવાનું કારણ શું છે? આપણો સમાજ ભોળો છે, આપણો સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે, એટલે આવા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે, એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને અમદાવાદ ને ગાંધીનગર જવું પડે. આપણે જવું છે, આપણે આપણી જગ્યા છોડવી છે. અરે બે હાથ ઊંચા કરીને કે આપણે જગ્યા છોડવી છે. આપણે જો જગ્યા નહીં છોડવી હોય તો ડિસેમ્બરના ઇલેક્શનમાં નારંગી ગેંગને આપણા ઘરમાં, આપણા ગામમાં ઘૂસવા દેવાનું નથી. ઘૂસવા દેશો તમે? અરે બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરો, ઘૂસવા દેશો તમે? અરે આપણે અભયસિંહ તડવી પાસે પણ જવાબ માંગવાનો છે ભાઈ કે તું 2027માં ધારાસભ્યમાં મત માંગવા આવવાનો છે કે નથી આવવાનો? જો તારે મત માંગવા આવવું હોય તો અમારી વરે તારે આવવું પડશે, નહીં તો તારું અમારે કોઈ કામ નથી. આપણે 2 ટંકનું કમાઈને મજૂરી કરીને ખેતી કરીને કમાવા વાળા છે, પણ જો આપણી જમીન નહીં હોય તો આપણે શું કરશું? આપણે જમીન વગર જીવી શકવાના? આપણે જમીન વગર જીવવાના? આ ચોર લુચ્ચી સરકાર એમ કે અમે વિકાસ કરીએ છીએ, પરંતુ આદિવાસી સમાજના નામે જો વિનાશના નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી. અમને સારી શાળાઓ આપો, અમને સારી શાળામાં શિક્ષકો આપો, અમને સારા આરોગ્યના ધામો આપો, અમને સારા રસ્તાઓ આપો, અમને રોજગારી આપો, અમને પોલિટેકનિક કોલેજ આપો, અમને વિજ્ઞાન કોલેજ આપો. અમે ભણી ગણીને નોકરી કરીશું. હાઇડ્રો પાવર પ્રોજેક્ટથી અમને રોજી મળવાની નથી. અને હું તમને ખાતરી આપું છું, સંઘર્ષ સમિતિને ખાતરી આપું છું, અમારી સ્ટેજ પર બેસેલી તમામ આગેવાનો, કોંગ્રેસના આગેવાનો તમારી સાથે છે. તમારા દરેક ગામો જે હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે ત્યાં અમે આ પિન્ટુભાઈની આગેવાનીમાં, ટીનાભાઈની આગેવાનીમાં, શશિકાંતભાઈની આગેવાનીમાં અમે પ્રવાસ કરવાના છે. અમે આવશું ને તમારા ગામે? આવશું ને? આવશું ને? પણ આપણે સૌએ લડાઈ લડવા માટે તૈયાર રહેવાનું છે. આપણે સૌએ પોલીસનો ડર દૂર રાખવાનો
આપણે અધિકારીને, માપણી વાળાને, સર્વે કરવા વાળાને ગામમાં ઘૂસવા દેવાના નથી. અને કોઈ જો ભૂલે ચૂકાયું તો શું કરવાનું? આપણે એનો ઘેરો ગાલવાનો અને કહેવાનું, ગયા વખતે આવેલા ને અભયસિંહ તડવીને, જસુભાઈ કલેક્ટર આવેલા ને, એસપી આવેલા ને, હવે કેવું એ લોકોને બોલાવો, નહીં તો મારા ગામમાં ઘૂસવાની જરૂર નથી. અમે સંવિધાનમાં માનનાર આદિવાસી છે. સંવિધાન અનુસૂચિ 5, અનુસૂચિ 6 માં અને 244(13) માં રૂઢિ પ્રથા ગ્રામ સભા રાખવાનો આપણને અધિકાર છે. અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા આવવું હોય તો પૈસા એક્ટ મુજબ ગ્રામ સભા કરો અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લઈને મારા ગામમાં પગ મૂકજો. નહીં તો તારો પગ તારા પગમાં નહીં રહે, તારા શરીરમાં નહીં રહે એવું કહેવાની તાકાત આપણે રાખવી પડશે. આપણે એકદમ શાંતિ પ્રિય છે અને સંવિધાનમાં માનનારા છે, પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી સમાજમાં છે. આદિવાસી સમાજના લોકો ગિલોલ અને ગુફેલ એમ જ લઈને ફરતા નથી, તીર કામઠા એમ જ લઈને ફરતા નથી, એને ચલાવતા પણ આવડે છે. અને અમને ચલાવવા મજબૂર નહીં કરશો, અમને ડરાવવા મજબૂર નહીં કરશો. અમારા નેતા રાહુલ ગાંધી કહે છે, મારો આદિવાસી કભી ડર્યો નથી અને ડરવાનો નથી, સહેવાનો નથી અને ઝૂકવાનો નથી. ચાહે પોલીસની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ લગાવી દો, અમે કોઈનાથી બાપથી ગભરાવાના નથી. અને એક હાકલ કરજો, આનંદ પટેલને આવતા 4 કલાક થશે. તમારી વચ્ચે, તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહીશું. પરંતુ આપણે લડવાનું છે, એક થઈને લડવાનું છે. પછી એવું નહીં કહેવાનું કે શશિકાંતભાઈ રાઠવા છે, પછી એવું નહીં કહેવાનું પિન્ટુભાઈ ભીલ છે, પછી એમ નહીં કહેવાનું આનંદ પટેલ ધોડિયા છે, એમ નહીં કહેવાનું રાજુભાઈ પારગી છે. આપણે સૌ કોણ છે? આપણે સૌ કોણ છે? આપણે સૌ કોણ છે? આપણે સૌ આદિવાસી છે. અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું આ મેં નથી કહેતો, એવું સુપ્રીમ કોર્ટ કહે છે કે આ દેશનો જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે? કોણ છે? કોણ છે? આપણે સૌ આદિવાસી છે. આપણે શાંતિ પ્રિય છે, જળ જંગલ જમીનના રખવાળા છે, પ્રકૃતિ પૂજક છે. પણ આદિવાસી સમાજની અસ્મિતા પર કોઈ હુમલો કરશે, આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે, એ હુમલાને ચલવી દેવાના નથી. અને ફરી એકવાર બોલો, લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌને જય જોહાર, જય ભારત. સમય ખૂબ થયો છે એટલે બધાના નામ નહીં લઉં. બધા જ લડતના, આંદોલનના, સંઘર્ષના સાથીઓ છે. બિરસા મુંડા અને જયપાલસિંહ મુંડાને સલામ કરી, આ ધરતીને પ્રણામ કરી, આ સંઘર્ષ સમિતિ જે ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત લડી રહી છે, એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે, તમારા બાપે તમને સવાશેર સૂંઢ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો. અને હું તમારા લડતના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, અમારા પ્રદેશ પ્રમુખ, થોડી તબિયત તંદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે, તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. સાથીઓ, બધા વક્તાઓએ બહુ અદ્ભુત વાત કરી. વાત દીવા જેટલી સ્પષ્ટ છે. આ ધરતી આપણી, એમાં કાળી મજૂરી કરીને, પરસેવો પાડીને જુવાર, મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ, નાગલી આપણે પેદા કરીએ, અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું કે ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરવાની છે એટલે 4000 કરોડનો પ્રોજેક્ટ લઈને આવીશું, નહીં થવા દઈએ.
આપણા પાર તાપી રિવર લિંકના આંદોલનમાં ભાઈ અનંત સાથે હું 3 દિવસ ત્યાં જઈને આવ્યો. એક સાથે 82 ગામ ઉજાડવાના છે. 82 ગામના 75,000 થી લઈને 1 લાખ આદિવાસીને એના મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા માંગે છે. બે તમારા બાપનો દેશ છે. અહીંયા 18 ગામમાંથી ઉખાડી ફેંકવા માંગે છે. 82 ને 18 કેટલા થયા? 100 ગામ. 100 ગામમાંથી આદિવાસી સમાજનો એકડો તમે ભૂસી નાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આયા. અને हमने कह दो ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. आज गुजरात અને દેશની જનતાએ એ અમૂલની ડેરી હોય, જીઆઈડીસી ના યુનિટ બનતા હોય કે બીજા અનેક વિકાસના પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે. અને કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો પણ નાખ્યો છે. પણ અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી, અમારા જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપલૂસી કરવા, આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણીને, અંબાણીને, વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી. અને આનંદભાઈ ને બધા મિત્રો જાણે છે, ખાલી ભાષણ કરવું એવું નહીં હો. તમારું આંદોલન ગજગજાઈને એની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા 18 ગામમાં મીટિંગ કરવા આવીશ. અને સર્કિટ હાઉસમાં નહીં રોકાઉં, તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોટલીને નાગલી ખાઈશ. કેમ કેમ તમારી ચોખાની રોટલીને નાગલી ખાઈશ? કેમ તમારા ગામમાં રહેવાઈશ? એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું, ત્યાં હું બેસું છું. તમારા બાપનો પરસેવો છે. ગુજરાતના કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપી ની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું, એ પોલીસ સ્ટેશન, એ મામલતદાર ઓફિસ, એ પ્રાંત કચેરી, એ કલેક્ટર કચેરી, એ બધું જ ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. તમારા છોટાઉદેપુરના કલેક્ટરનો, એસપીનો, આ કોન્સ્ટેબલ ભાઈ બહેનોનો, અનંતભાઈનો મારો પગાર ક્યાંથી થાય છે? સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે? જનતાના ટેક્સનો. ટેક્સ એમાં કમાય. આ પત્રકાર મિત્રો જે મોબાઈલથી રેકોર્ડિંગ કરે છે ને, આ મોબાઈલ એ ફેક્ટરીમાં બને. આ હાથમાં પહેરેલી ઘડિયાળ, આ શર્ટ, આ માઇક સાથેનું સ્ટેન્ડ, આ મંડપ, આ મંચ, આ બધું જ એ ભારતના ઓબીસી, આદિવાસી અને દલિતો એ ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં કાળી મજૂરી કરે ને ત્યારે આ ચીજ વસ્તુ પેદા થાય છે. અને એમાંથી કપાય છે ટેક્સ અને એમાંથી છોટાઉદેપુરના કલેક્ટર, એસપી અને જિગ્નેશ મેવાણીનો પગાર થાય છે. તો આ કંપનીઓ અને કંપનીઓની ચાપલૂસી કરનારી સરકારને કહી દો કે તમે તો અમારા નોકર છો, નોકર. બહુ ડાપણ નહીં કરવાનું. પોલીસના દંડા બંડાની બીક નહીં બતાવવાની. એ બી અમારા ભાઈઓ છે. અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે ને દારૂ જુગાર ચાલે છે. બાકી હું અનંતભાઈ ને રાજુભાઈ પારગી ને બધા અઠવાડિયું બેસીશું ને તો તમારા છોડા કાઢી રાખીશું. મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રની બોર્ડરમાંથી દારૂ લાવવાનો, અહીંની જનતાને બરબાદ કરવાની, બહેનોને વિધવા કરવાની અને પછી અમને દંડા બતાવવાના. આ દંડા ફંડા તરફ ફેંકી દઈશું. ચાલ, કોણ છે દેશનો આદિવાસી ને દલિત? દેશનો માલિક છે. ઈટોના ભઠ્ઠામાં કોણ? આપણે. કેમિકલની ફેક્ટરીઓમાં કોણ? આપણે.
કન્સ્ટ્રક્શનની સાઇટમાં કોણ? આપણે. જીઆઈડીસી ના યુનિટમાં કોણ? આપણે. આ ખેતરમાં કાળી મજૂરી કરીએ કોણ? આપણે. તો દેશનો માલિક કોણ? આપણે. પણ કોણ છે આ મોદી ફોદી? હે? આટલી બધી હોશિયારી કરે કાલે આવશે. કાલ અમદાવાદ આવે છે બધે હેલ્મેટ લાયા. બે ભારે ગોળાબારી થવાની છે કાલે ફેંકશે. કાલે અમદાવાદમાં આવશે અને મોટી મોટી ફેંકશે. આ નરેન્દ્રભાઈને, આ ભારતના સૌથી મોટા ફાંકા ફોજદારને સવાલ પૂછીએ છીએ. આયો બી મેકો બરાબર જામ્યો છે આ તો. ચાલુ રાખો સાહેબ. અને બાદે બોલતા હું તો ચાલુ જ રાખીશ. બાદે બોલ आता है देवी बोल आईने वाला एक દિવસ આપણે વેટિંગ કરીશું. આ મોદીનું નામ લીધું ને પથારી ફરી ગઈ. આવવાનો મેઘાન આવવાનો એનું સ્વાગત છે. કંપની આવવાના દેતા. સાથીઓ, આ પત્રકાર મિત્રો જે ખાસ કહું કે આ ઉદ્યોગપતિઓનો સૌથી ફેવરિટ નેતા, સૌથી પ્રિય એ મોદી છે. એટલે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ભારતને લૂંટવા, એ નવેસરથી ભારતને લૂંટવું હોય પણ ફરી કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે તો મોદી કેટલા બાયોડેટા લઈને જાય તો મને આપીઓ સાહેબ મેનેજર તરીકે. એના કારણે કંપનીઓ આવી છે તમારી જમીનો છીનવવા. એના કારણે આ ઉદ્યોગપતિઓ તમારા ખનીજો છીનવવા માંગે છે. તો સાથીઓ, અમે બધા મક્કમ થઈ જાઓ અને મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, આ લડત ખાલી નસવાડીથી નહીં જીતાય. 45 માણસોની ટીમ બનાવો. દરેક માણસ છોટાઉદેપુર જિલ્લાના 20 ગામની જવાબદારી લે. હું તો મારા 20 ગામ, અનંતભાઈ તો એમના 20 ગામ, જિલ્લા પ્રમુખ તો એમના 20 ગામ, આનંદભાઈ તો એમના 20 ગામ. આખો છોટાઉદેપુર જિલ્લો ટાઈટ કરો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડંકાની ચોટ પર તમારી સાથે ઊભી છે. અને અમે બી અત્યારે બેટિંગ કરવાનું મૂડમાં છીએ. અમે બી નક્કી કરીને બેઠા છીએ અમને કાઢવા જ છે ચોરોને. આ 400 નો બાટલો 1100 રૂપિયાનો કર્યો. 400 નો બાટલો. કરિયાણું મોંઘું, ભાડા મોંઘા, આરોગ્ય મોંઘું, ભણતર શિક્ષણ મોંઘું, તેલનો ડબ્બો, ગેસનો બાટલો, શાકભાજી. આપણા બાળકો એ સારી ક્વોલિટીનો ખોરાક નથી લઈ શકતા. તો બજેટ જાય છે ક્યાં? અને બજેટ એ દલિત, ઓબીસી, આદિવાસી, મુસ્લિમ જોડે ના આવતું હોય તો ક્યાં જાય છે? કેમ જંગલ જમીનના કાયદા મુજબ હજી પણ છોટાઉદેપુરમાં 1000 દાવા મંજૂર નથી થયા. હજારો દાવા તો મંજૂર ના થયા. ઉલટું 1400 હેક્ટર જમીન એ શ્રી સરકાર કરી નાખી. વાત સાચી ખોટી? આ બધી જમીનો લેવાની છે. 1 ઇંચ જમીન આપવાની નથી. હાઇડ્રો પ્રોજેક્ટમાં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે. અને બીજું તમને કહું, આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી. વન અધિકારનો જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીની દેન છે. એ પણ યાદ રાખજો. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપતા પહેલા તમને વચન આપું છું, ફરી છોટાઉદેપુર આવીશ, ફરી નસવાડી આવીશ. જેટલા દિવસ રોકવો રોકજો, જેટલા તમારા વિસ્તારમાં ફેરવવાનો ફેરવજો. અને દારૂ જુગારના અડ્ડા પર રેડ કરવી હોય તો બી આવીશ. ગેરકાયદેસર ખનન થતું હોય ત્યાં પણ આવીશ. બાદ આજથી
ગેરકાયદેસર પ્રવૃત્તિના અડ્ડાઓનું લિસ્ટ બનાવો. જેવું કોઈ છૂટ કરે તરત યાદી બતાવી દો. આપણને ડરાવવાની કોશિશ કરે છે. હે જય ભીમ બોલનારા, જય બિરસા બોલનારા અને અમને ડરાવવાની વાત કરો છો. ડરવાના નથી ને? રાહુલ ગાંધીએ કીધું છે ડરો મત. શું કહેવાનું? ડરો મત. મારી સાથે બધા બોલો. ડરો મત. ડરો મત. ડરો મત. ડરો મત. ડરો મત. ઇન્કલાબ जिंदाबाद. इन्कलाब जिंदाबाद. इन्कलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, अभी बाकी है, अभी और लड़ाई है. अभी तो ये लड़ाई है, अभी तो ये लड़ाई है. जय भीम, जय जोहार. लड़ेंगे, जीतेंगे. ये धरती अपने आप की नहीं किसी के बाप की. નસવાડીમાં જે 4000 કરોડનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે, અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું. અમે જીવ આપશું, પરંતુ એક પણ ઈંચ જમીન આપવાના નથી. આગળની રણનીતિ શું હશે? હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે. આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું, તે ગામોના લોકોને મળીશું, તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું. 4000 કરોડનો પ્રોજેક્ટ છે. 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25,000 જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે. આજ રોજ નસવાડી તાલુકાના જે ગેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આનંદભાઈ પટેલ સાહેબ, ઉષાબેન નાયડુ, માન્ય વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ, તમામ અર્જુન પ્રોફેસરભાઈ અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઊભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે. તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે. સંઘર્ષ સમિતિને આધારે બેઠક મીટિંગ કરીને પછી તમામ લોકોને ગામડે ગામ સુધી એમને ત્યાં સુધી પહોંચીને પછી અમને સર્વ લોકોને એકઠા કરીને સર્વ લોકોને માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે, કેટલા ગામો જાય છે, એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબના ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું અને ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું. અને અમારી સાથે જે આ કોંગ્રેસની પૂરી ટીમ છે, ગુજરાત લેવલની નહીં પરંતુ દિલ્હીથી સુધી અમને જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસની અંદર ખૂબ જોરદાર લડાઈ લડીશું. અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાભીલ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય, નખોદ વાળવાનું હોય એવો સંકલ્પ લઈને બેઠી હોય એવું લાગે છે. એક બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં 1 લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં 18 ગામના 25,000 લોકોને ઉજાડવાના અને આ 1,25,000 લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના, ક્યાં મકાન આપવાના, કેવું મકાન આપવાના, શું વૈકલ્પિક વ્યવસ્થા, એ લોકો ક્યાં રહેશે, એમના જળ, જમીન, જંગલ, ભાષા, સંસ્કૃતિનું શું? આનો કોઈ જવાબ નહીં. આવી નાગાઈ, આવી દાંડાઈ, આવી લાંઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અમે ગુજરાતના નાગરિકો, દલિત, આદિવાસી, ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી. નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો વાપરવો હોય વાપરી લે. અમે અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે.
જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું. બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન લૂંટવા નહીં દઈએ. આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે તો એમને પણ કહેવા માગીએ છીએ કે બીજી કોઈ ફાંકા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે. ડામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા, અત્યંત ગંદા, અત્યંત ખરાબ, અને એમાં 1% ભલીવાર નહીં. સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો છે એ તમે હું બધા જાણીએ છીએ. હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે, એ પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે, થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુરનો એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.